નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં સ્વાગત છે. ભાષાનું જીવનચક્ર, માતૃભાષાના શિક્ષણની એક સફર. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને આપણા સૌના જીવન સાથે સીધા જોડાયેલા વિષય પર વાત કરવાના છીએ. ચાલો, માનવ ભાષાની બાળપણથી લઈને પુખ્તાવસ્થા સુધીની એક અત્યંત ઊંડી સફર ખેડીએ અને સમજીએ કે આપણી માતૃભાષા માત્ર સંવાદનું માધ્યમ જ નથી, પણ ખરેખર તો આપણા અસ્તિત્વનો પાયો છે. આપણે ક્યારે એવો વિચાર કર્યો છે કે માણસ અને બીજા પ્રાણીઓ વચ્ચે સૌથી મોટો ફરક શું છે? પ્રાણીઓ ઈશારા કે અવાજો સમજી શકે છે, પણ આપણા જેવી સંસ્કૃતિ કે સિદ્ધાંતો નથી બનાવી શકતા. આની પાછળનું એકમાત્ર જાદુ એટલે આપણી ભાષા. ચાલો આ સમજવા એક ઉદાહરણ લઈએ. ધારો કે એક નાનકડું બાળક છે આરવ. આરવ જ્યારે આનો સૌથી પહેલું શબ્દ કાલીઘેલી ભાષામાં બોલવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે ખાલી કોઈ અવાજ નથી કાઢતો. એ ખરેખર તો માનવ ઇતિહાસની સૌથી મોટી શોધનો ઉપયોગ કરી રહ્યો છે. ભાષાનો થોડો વ્યાપક અર્થ કરીએ તો સમજાય કે એ ખાલી શબ્દોની રમત નથી હોતી. એ અવાજોથી બનેલી એક એવી જીવંત સામાજિક સંસ્થા છે જે દુનિયાના દરેક માનવ સમાજને એકબીજા સાથે જોડી રાખે છે. પેલો નાનકડો આરવ જ્યારે આસપાસની દુનિયાને જુએ છે ને, ત્યારે સમાજની રીતભાત, પરંપરાઓ અને વિચારોનું આખું માળખું એ પોતાની માતૃભાષા દ્વારા જ ગળે ઉતારે છે. માતૃભાષા જ એનું સૌથી પહેલું અને સૌથી મજબૂત સાધન છે, જેના વડે એ દુનિયાને પચાવે છે. અને અહીંયા પેલો 100નો આંકડો બહુ જ મોટો ભાગ ભજવે છે. આપણી પાસે એક અદ્ભુત કહેવત છે કે 100 શિક્ષક બરાબર 1 માતા. આરવ સૌથી પહેલાં પોતાની માતાના દૂધની સાથે સાથે જે ભાષા ગ્રહણ કરે છે ને, એ એની માતૃભાષા છે. આ આખી પ્રક્રિયા એટલી બધી સહજ અને કુદરતી હોય છે કે બાળક પોતાના ઘરની કે માતાની ભાષાના તંત્રને જેટલી ઝડપથી પકડી લે છે, એટલી ઝડપથી આખા જીવનમાં બીજું કંઈ જ નથી શીખી શકતું. અને સૌથી મજાની વાત એ છે કે આમાં ક્યાંય કોઈ ગોખણપટ્ટીની જરૂર પડતી જ નથી. હવે આ બાબત ખરેખર કેટલી ઊંડી છે તે જુઓ. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે એકદમ સચોટ વાત કરી હતી કે શિક્ષણ તો આહાર જેવું છે. આપણે કંઈ પણ જમતા હોઈએ ત્યારે પહેલા કોળિયાનો સ્વાદ જ નક્કી કરે છે કે આગળ જમવામાં કેટલી મજા આવશે. બરાબર ને? બસ શિક્ષણમાં પણ આવું જ છે. આરવના મનમાં સર્જનાત્મકતાનો, કંઈક નવું શીખવાના આનંદનો પહેલો તણખો હંમેશા તેની પોતાની માતૃભાષામાં જ પ્રગટતો હોય છે. દુનિયાના કોઈ પણ મહાન સર્જકને જોઈ લો, એમનું સૌથી પહેલું સર્જન હંમેશા પોતાની માતૃભાષામાં જ થયું હશે. પણ સવાલ એ છે કે જો આ કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચે તો શું થાય? માતૃભાષામાં શીખવું એ પેલા સ્વાદિષ્ટ પ્રથમ કોળિયા જેવું છે. પણ જરા કલ્પના તો કરો, પેલા નાનકડા આરવને સાવ નાની ઉંમરે અચાનક એમ કહી દેવામાં આવે કે હવે બધું એક સાવ અજાણી વિદેશી ભાષામાં જ શીખવાનું છે, તો શું થાય? આ તો એક ભયંકર આંચકા સમાન બની જાય છે. જાણે કે મોઢાના બધા 32 દાંત હાલી જાય અને ધરતીકંપ આવી જાય. આમાં બાળક વિષય સમજવાના બદલે પેલી નવી ભાષાના ડરમાં જ અટવાઈ જાય છે. જરા વિચારી જુઓ, આપણે સપના કઈ ભાષામાં જોઈએ છીએ? બાળપણમાં માતાના ખોળામાં સૌથી પહેલાં કયા હાલરડા સાંભળ્યા છે? એ આપણી માતૃભાષા જ હોય છે. આરવ માટે પણ આ ભાષા એકદમ પવિત્ર છે અને એ તેના જીવન મૂલ્યો માટે એક એવો મજબૂત પાયો નાખે છે જેને દુનિયાની કોઈ તાકાત બદલી શકતી નથી. જો માણસ પોતાના સપનાઓની ભાષા જ ભૂલી જાય તો સમજો કે એ પોતાના મૂળ અસ્તિત્વથી જ કપાઈ જાય છે. તો પછી આરવ જેવા લાખો બાળકો સાથે આજે વાસ્તવમાં શું થઈ રહ્યું છે? આજે પરિસ્થિતિ એવી છે કે સામાજિક દબાણ આખા શૈક્ષણિક માળખાને બદલી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પહોંચવાની આંધળી દોડમાં અંગ્રેજીને જ સર્વસ્વ માની લેવામાં આવ્યું છે. પરિણામે આરવના માતાપિતા ભલે ગામડામાં રહેતા હોય, પણ એમના પર એવું જ દબાણ હોય છે કે બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવો જોઈએ. અને સૌથી દુઃખદ વાત તો એ છે કે જે પોતાની માતૃભાષા બોલવામાં ગૌરવ હોવું જોઈએ, તે હવે ધીમે ધીમે જાણે કે એક શરમમાં ફેરવાઈ રહ્યું છે. અને અહીંયા એક બહુ જ મોટી વક્રોક્તિ જોવા મળે છે. જુઓ, અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોને કદાચ માતૃભાષા ન આવડે એ સમજી શકાય, પણ આજે તો માતૃભાષા માધ્યમની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ પણ પોતાની જ ભાષાના પાયાના વ્યાકરણમાં ગોથા ખાઈ રહ્યા છે. છે ને કમાલ? પોતાની જ ભાષા શુદ્ધ ના આવડવી એ કોઈ નાની સૂની વાત નથી. આ ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે. પણ આવું થાય છે કેમ? આની પાછળ શાળાઓની એક બહુ મોટી માળખાકીય ખામી જવાબદાર છે. થાય છે એવું કે શાળાઓમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન કે ગણિતના શિક્ષકો પોતાના વિષયમાં એકદમ પાક્કા, ચોક્કસ હોય છે. પણ તેઓ જે ભાષામાં એ વિષય ભણાવી રહ્યા છે, એ ભાષા પર એમની પૂરી પકડ હંમેશા નથી હોતી. હકીકતમાં
કોઈ પણ વિષયના શિક્ષક સૌથી પહેલાં તો વ્યક્તવ્યની ભાષાના શિક્ષક છે. જો ભણાવવાના માધ્યમની ભાષા જ કાચી હશે તો પછી વિષયનું જ્ઞાન વિદ્યાર્થીઓ સુધી સાચી રીતે કેવી રીતે પહોંચશે? આપણે જરા ઇતિહાસમાં ડોકિયું કરીએ તો 1929માં ગાંધીજીની પ્રેરણાથી સાર્થ ગુજરાતી જોડણી કોષ તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી આપણી ભાષાની શુદ્ધતા જળવાઈ રહે. પણ અત્યારની સ્થિતિ સાવ અલગ છે. આટલા વર્ષો પછી પણ આપણે આ કોષની સાચી કિંમત અને આવશ્યકતા સમજી જ નથી શક્યા. માતૃભાષા પ્રત્યેની આ ઉદાસીનતાને કારણે ભાષાના ધોરણો વિશે વ્યાપક અજ્ઞાનતા ફેલાઈ ગઈ છે. પરિણામ એ આવ્યું છે કે આજે શિક્ષણનું સ્તર ભલે ગમે તેટલું ઊંચું ગયું હોય, પણ માતૃભાષાના શિક્ષણનું સ્તર એટલું જ નીચે ગયું છે. અને એટલે જ નવા અને ઉત્તમ સાહિત્યકારોની સંખ્યામાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો હવે સવાલ એ છે કે આ પતન અટકાવવું કેવી રીતે? આના ઉકેલો શું છે? સૌથી પહેલાં તો શૈક્ષણિક પ્રણાલીમાં મૂળભૂત સુધારાઓ કરવા જ પડશે. શાળાનું માધ્યમ ભલે ગમે તે હોય, માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ. અને ખાલી શાળાઓમાં જ નહીં, પણ ઉચ્ચ શિક્ષણમાં એટલે કે કોલેજ કક્ષાએ આર્ટ્સથી લઈને સાયન્સ સુધીની તમામ શાખાઓમાં માતૃભાષાના કોર્સ ફરજિયાત કરવા પડે. આ ઉપરાંત જાહેર માધ્યમોમાં પણ ભાષાની શુદ્ધતા જળવાય એ માટે ભાષા નિષ્ણાતો અને વિદ્વાનોનું માર્ગદર્શન એકદમ અનિવાર્ય બનાવવું જોઈએ. અને હા, ખાલી નીતિઓ ઘડવાથી કંઈ નહીં થાય. કેટલાક વ્યવહારિક પગલાં પણ લેવા એટલા જ અગત્યના છે. કોઈપણ ભાષાને પાકી કરવા માટે વ્યાકરણ એ પાયો છે, એટલે જોડણી અને વ્યાકરણ માટે નિશ્ચિત અને કડક ધોરણો લાવવા જ પડશે. બીજું, આજે પણ કેટલી યુનિવર્સિટીઓના પરીક્ષા ફોર્મ માત્ર અંગ્રેજીમાં જ ભરવા પડે છે. આ પ્રથા તો જડમૂળથી નાબૂદ થવી જોઈએ. અને સાથે સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે ભાષા સુધારણાના વર્ગો દરેક શાળા કોલેજમાં ચાલવા જોઈએ, માત્ર સરકારી કચેરીઓમાં જ નહીં. જો આપણે આ બધું નહીં કરીએ ને તો પરિણામ શું આવશે ખબર છે? આરવ મોટો થઈને જે ભાષા બોલશે તેને આપણા સ્રોતોમાં એક બહુ મસ્ત અને સચોટ નામ અપાયું છે, ભેળસેળિયું. જરા આપણા રોજિંદા જીવન પર નજર નાખો. આપણે એવા કેટલાય વાક્યો બોલીએ છીએ જે માતૃભાષા અને અંગ્રેજીનું ખતરનાક કચુંબર હોય છે. દાખલા તરીકે આપણે ક્યારે એવું નથી કહેતા કે હું બસની રાહ જોઉં છું, પણ આપણે બોલીએ છીએ હું બસ સ્ટેન્ડ પર વેઇટ કરું છું. બસ આ જ છે શુદ્ધ ભેળસેળિયું. આ મિશ્રિત અને અશુદ્ધ ભાષા ધીમે ધીમે આપણા રોજિંદા સંવાદને સાવ ભ્રષ્ટ કરી રહી છે. જો આમ જ ચાલ્યું તો આવનારી પેઢીને શુદ્ધ ભાષાનું મહત્વ ક્યારે સમજાશે જ નહીં. તો અંતે આપણે સૌએ એક પ્રશ્ન પર બહુ ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. જો આપણા પ્રથમ શબ્દોની પવિત્રતા આજે આ આધુનિકતા અને ભેળસેળની દોડમાં ખોવાઈ જશે, તો આપણી આવનારી પેઢી કઈ ભાષામાં સપના જોશે? શું એમના સપના પણ આ ભાષા જેવા જ અસ્પષ્ટ અને ભેળસેળિયા હશે? યાદ રાખજો, માતૃભાષાનું રક્ષણ કરવું એ માત્ર કોઈ એક ભાષા બચાવવાની વાત નથી. તે આપણા અસ્તિત્વ, આપણી ઓળખ અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવાની વાત છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ ચર્ચાથી આપણને એક નવી દ્રષ્ટિ મળી હશે.